મંદિરના 50 વર્ષ પૂર્ણ થતાં મહાવતી રુદ્ર યજ્ઞ યોજાયો. કાયાવરોહણના બ્રહ્મેશ્વર યોગ મંદિરનો સુવર્ણ જયંતી મહોત્સવ 21 જોડાએ યજ્ઞમાં ભાગ લીધો. દ્વારકાપીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહ્યા. ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરે સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે કરાઈ હતી. કાયાવરોહણના પરમેશ્વર યોગ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાવતી રુદ્ર યજ્ઞ મુખ્ય યજમાન હર્ષદભાઈ શેઠ પરિવાર દ્વારા આયોજન કરાયું હતું. 21 જેટલા જોડાએ યજ્ઞમાં લાભ લીધો હતો. 3 દિવસ સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરાયું હતું. પૂ સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા બાદ તેમના સ્થાને શંકરાચાર્ય તરીકે દંડી સ્વામી સદાનંદજીની નિયુક્તિ થઈ છે. જે બાદ તેઓ પ્રથમ વખત ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને તેઓનો નગર પ્રવેશ કર્યો હતો અને ગામો લોકો દ્વારા દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓના પ્રવચનનો ભક્તો દ્વારા લાભ ઉઠાવવામાં આવ્યો હતો. હાલના સમયમાં ધર્મને કેવી રીતે બચાવી શકાય, સાથે સાથે જે લોકો ધર્માંતરની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેને લઈને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા નિવેદન આપ્યું હતું. તેઓનું માનવું છે કે ધર્મ પરિવર્તન કરીને લોકો ક્યાં જશે? જે ધર્મમાં તે જાય છે એ ધર્મ શું છે ખબર છે, તેમજ બીજા ધર્મમાંથી આવનાર લોકોને ધર્મ શું છે એ ખબર નથી. એટલે માટે કાયાવરોહણ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા. તેઓ ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવતાં કહ્યું હતું